અને અત્યારે જસ્ટ હું રિપોર્ટ કરાવીને આવી છું. બેટા આવું થઈ ગયું મારા દીકો. મમ્મા માથું તો દબાઈ દેશ બેટા. આવી ગયા છે રિપોર્ટ અને એના માટે વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું મજામાં નથી બિકોઝ નિશેની તબિયત સારી નથી. કાલે એટલા માટે જ વ્લોગ નહોતો આવ્યો. કાલે ફૂલ ડે એને તાવ જેવું હતું, પછી ફૂલ નાઇટ પણ તાવ જ રહ્યો. અને અત્યારે જસ્ટ હું રિપોર્ટ કરાવીને આવી છું એનું. હવે સાંજે રિપોર્ટ આવશે, શું આવે છે શું નહીં. હોપ કે બધું સારું જ આવે, નોર્મલ રિપોર્ટ આવે, હું એવું જ ઈચ્છું છું. પણ ખબર નહીં હવે શું આવે છે, કેમ કે એક વીકથી એને જેમ કે તાવ ચડ ઉતર રહેતો તો. 2 વખત તો આપણે હોસ્પિટલ જઈને આવ્યા છે, ત્યારે નોર્મલ હતું. 2 દિવસ તાવ બિલકુલ મટી ગયો અને કાલનો પાછો એને તાવ ચડી ગયો છે. એટલે હવે જોઈએ છે શું થાય છે શું નહીં. બેટા આવું થઈ ગયું મારા દીકો. હા બેટા ચૂપ થઈ જા. તો નિશુને અત્યારે રિપોર્ટ કરાયેલો છે, શું થાય છે જોઈએ હવે. નિશુ અત્યારે શું ખાય છે? કાચિયા. આમ જો બેટા, સ્માઈલ કરો. નહીં નહીં, ઓકે, નહીં નહીં બેટા, નહીં. સુઈ જા બેટા, આઈસ ક્લોઝ કરી દે બેટા. મમ્મા માથું તો દબાઈ દેશ બેટા. હા બસ બસ બસ. હા બેટા બસ, ચલો ચલો ચલો. તો અહીંયા નિશુ માટે અજમા લસણની પોટલી અને તેલ કરવાનું છે, તો એની તૈયારી કરી રહી છું. નિશુ થોડોક આમ ઠીક લાગે છે, થોડુંક નિશિવને. તો નિશિવ મને કે ટોયસ રમવા છે, ચલો. એ જો એનાથી ઊભું નથી રહેવાતું પ્રોપર. તો હું એને છે ને રમાડવાની ટ્રાય કરું છું કે એનું માઇન્ડ ડાયવર્ટ થાય ને, એટલા માટે. નિશિવના ટોયસ ક્યાં છે? શું જોઈએ છે? ગાય. જો નિશિવ છે ને એની અંદર ગાય જોઈ ગયો છે. શું જોઈએ છે નિશિવને? શું જોઈએ છે? તાય કોની છે? નિશિવને તો મને એવું લાગે કદાચ ગાય મળી જાય ને આખી રિયલમાં, તો નિશિવને એમને એમ તાવ ઉતરી જાય. નિશિવ ત્યાં બેડ ઉપર મૂકી દો. હાય ત્યાં ઉપર મૂકી દો. ઉપર મૂકીને રમો. ચલો ગાયને દોડાવો. ગાય આખો દિવસ શું કરે બેટા? ગાય આખો દિવસ શું કરે? ઓહો, નિશિવની ગાય પડી ગઈ. કોને પાડી દીધી? નિશિવ ગાયની કિટ્ટા કરી દે તો. ગાયની કિટ્ટા કરી દે તો. ગાયની કિટ્ટા ના થાય, મમ્માની કિટ્ટા કરી દે તો. મમ્માની કિટ્ટા કરી દે તો. ગાય કોને ગમે? ગાય કોને ગમે? ગાયને પૂછી કરી દો. ગાયને વાલી વાલી કરી દો બેટા. વાહ વાહ, પૂછી કરી દો. વાહ, હાલા કરાવે છે હે? હાલા કરે ગાય. મમ્મમ તો ખવડાવી દો. એમ ના હોય ગાંડો, એમ ના કરે બેટા. વાલી વાલી કરી દે ગાયને, વાલી વાલી કરી દે. હા હાલા કરાવી દે. હા જોરથી ગાઓ. હાલા કરાવો બેટા, હાલા કરાવો તીકા ગાયને. નિશિવ જીબ્રા ક્યાં છે? જીબ્રા ક્યાં? જીબ્રા ક્યાં? ગોતો ગોતો. ક્યાં છે? અને લાયન ક્યાં છે? લાયન ગોતો. લાયન ગોતો. ચલો લાયન ક્યાં? બુકમાંથી લાયન ક્યાં છે? કાઢો ચલો. ક્યાં લાયન? લાયન ક્યાં બેટા? ગોરીલા. કેટ ક્યાં? હા ક્યાં છે? ચલો એલિફન્ટ ક્યાં છે? આ બેમાંથી એલિફન્ટ કયો છે? એલિફન્ટ કયો છે? હા યસ. અને લાયન. ઓકે નેક્સ્ટ. ઉભો રે મમ્મીની આંગળી આવી ગઈ. મમ્માની આંગળી આવી ગઈ. ગાંડું છોડો. રેબિટ. યસ. ઉભો રે, આંગળી આવી ગઈ છે મારી. હા અને કેમલ. યે ગુડ બોય. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે રિપોર્ટ અને એના માટે. અને હવે જોઈએ ડૉક્ટર શું કહે છે. હા બેટા નહીં રોવાનું દીકરા, રોવાનું ના હોય બધું. સો અત્યારે નોર્મલ છે રિપોર્ટ, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. બટ એન્ટીબાયોટિકની બધી ગોળી આપી છે હવે એમાં. 2 દિવસ રાહ જોવાની. નોર્મલ જ છે એટલે 2 દિવસમાં મટી જશે. હવે ફટાફટ અમે લોકો ઘરે પહોંચે, કેમ કે આજનો દિવસ જે ટેન્શન હતું એ દૂર થઈ ગયું છે. બહુ જ ટફ રહ્યો છે આજનો દિવસ, બહુ ખરાબ. આજનો દિવસ ને ગઈકાલની રાત બી. ગઈકાલની રાત આખી રાત નિશુ હેરાન થયો છે. નિશુ જો અત્યારે ફેસ જોઈ લો તમે. અને ઘણા લોકોની કોમેન્ટ છે કે વ્લોગ આવું કંઈ કારણ હોય તો જ મારો વ્લોગ ના આવ્યો હોય. બાકી હું સ્કીપ કરતી જ નથી. સ્કીપ જ નહીં કરતી. મારું મગજ જ ફરી ગયો છે. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 8 અને આજે જમવામાં બનાવ્યું છે મમ્મીએ ચોરીનું શાક, રોટલી અને ભાત. મેડમ કેવું થયું? સારું થયું? હવે હજી થોડું લાગે છે ખરાબ. શું? હજી થોડું ખરાબ લાગે. હજી થોડું ખરાબ લાગે છે? સારું નહીં લાગતું?
ક્યારે લાગશે હારો? 4-5 દિવસ થશે એવું કીધું. એવું કીધું ડૉક્ટરે? અચ્છા, બીજો રિપોર્ટ આવી ગયો તારો? એવું ડૉક્ટરને કીધું ને તો ડૉક્ટરે કે આવી જાવ દવાખાને જ છો. અત્યારે છે ને અમારા ઘરમાં વારા બધા દવાખાના જ ચાલે છે. નિશુને થોડોક તાવ ઉતર્યો લાગે છે. તાવ ઉતર્યો ને એનો? ચાલો જમવા. નિશુને જમવાનું છે? નિશુ મમ્મમ ખાવાનું દીકા? હા તો આજા ચલો. તેરી જોડે બેસી જા ચાલ. રોટી ખાશે તેરી જોડે? તો શું ખાશે? ચીચી? તો શું ખાવું છે? શું ખાશે નિશુ? હા ચાલ આજા આજા ચાલ. છાશ ના પીવાય ને બેટા, છાશ જોડે આપણે કંઈક ખાવું પડે ને. આ ખાવું છે આ નહીં. જો હું એનું એક દેખો આવું કરું. ચાલો આજા ફટાફટ જો જમવા. ચોક એના નખમાં ભરાઈને ખાય છે હું ઉખાડું છું. નિશુ સારું છે નિશુ ને આવે. ઓ નીચે બેઠો. એ ચલો અંદર ભરતો બેટા, અંદર ભરતો બધું. નિશુ આ શું કર્યું બેટા આખા ઘરમાં? જો રમો રમો રમો. ચલો ભરો. અલ્યા નિશુ તો ભરતા પહેલા જ ઉડાડી મારી. એ નિશુ અને આ જુઓ, આ હીરોનું અમને ટેન્શન થાય ને ભાઈને બાઇક ઉપર જવું છે. નિશુ બાઇક ઉપર ની ગાડીમાં જઈએ. ક્યારનું બાઇક ઉપર જવું. અરે તમે તેની ક્યાં વાત કરો? હું મમ્મીને ઘરે ગઈ ને તો મને એમ કહે છે કે બાઇક ઉપર લઈ જા મિથુન કે. મેં કીધું મિથુ માસીને બાઇક નહીં આવડતું, બાઇક આવડશે ને ત્યાં તને બાઇક ઉપર લઈ જશે. નિશુ એ છકી. સો અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે. નિશુની ટોપી માટે ગયા હતા અમે, કેમ કે એની પાસે અત્યારે મતલબ પહેલાં ટોપી હતી બટ અત્યારે તો એને બહુ નાની પડે છે અને અત્યારે વાતાવરણ બહુ ઠંડુ છે. હા બેટા, હા લઈ લો માંથી કો લઈ લો. તો અત્યારે વાતાવરણ બહુ ઠંડુ છે એટલે નાના છોકરાઓને બહુ જ સાચવવા, કેમ કે મોટાને અત્યારે આ વાતાવરણની આટલી બધી ઇફેક્ટ થાય છે તો નાના બચ્ચાઓને તો બહુ જ ખરાબ થાય છે. નિશુ પાછળ હું જે હેરાન થઈ ગઈ છું આજનો બપોર પછીનો દિવસ. અને પછી હું મમ્મીના ત્યાં ગઈ હતી બિકોઝ નિશુ નહોતો રહેતો એટલા માટે. અને હું મતલબ બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હતી કે હું શું કરું શું નહીં, મને કંઈ જ સમજમાં નહોતું આવતું. રિપોર્ટની રાહ જોતી હતી. રિપોર્ટ આવી ગયો નોર્મલ. રિપોર્ટ 3-4 રિપોર્ટ કરાવ્યા હતા એકસાથે બટ બધા નોર્મલ છે એટલે એક એ ગુડ ન્યૂઝ છે. બટ હજુ એની દવાને એવું બધું ચાલુ રાખવી પડશે કદાચ 5 દિવસ જેવું. અને 5 દિવસમાં એના રિકવરી આવશે. એટલે હજુ 5 દિવસ આગલા જે 5 દિવસ છે ને એ પણ મારા માટે ટફ રહેશે, કેમ કે જ્યાં સુધી એ રમતો નહીં થાય ને ત્યાં સુધી બહુ જ હેરાન થવાનું થઈ જવાનું છે. કેમ કે અત્યારે એવું છે જલ્દી રમતો નથી એટલે જેના પણ ઘરમાં નાના છોકરાઓ હશે ને એ લોકોના ઘરમાં સેમ આવી સિચ્યુએશન હશે જ 100%. પણ હું બધાને કહી દઉં કે પહેલાં તો બહુ સાચવજો, ટોપી પહેરાવી રાખજો, મોજા પહેરાવી રાખજો, મારા જેવી ભૂલ ના કરતા. જો કે મને એવો આઈડિયા નહોતો કે આવું થઈ શકશે, નહીં તો હું મતલબ જરા પણ એના માટે મતલબ કોઈ રિસ્ક ના લેતી. બપોરે અજમા લસણના તેલની પણ એની મેં માલિશ કરી. તો તમે બધા પણ એવું બધું કરતા રહેજો એટલે બચ્ચા એકદમ સેફ રહે, એકદમ તંદુરસ્ત રહે. અને આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.